તો મિત્રો આજે હું સવારે 9 વાગે ઉઠ્યો અને ઉઠ્યા ભેગાની થોડીક આળસ લાગી ગઈ હતી અને થોડુંક બગાહું પણ લાગ્યું હતું. તો બગાહું ખાઈ લઈએ. હવે આપણે ઉઠીને થોડુંક મોઢું ધોઈ નાખીએ. પણ આ શું, આ તો વચ્ચે ને વચ્ચે પેન્ટ ને જાંગિયા ને બધું વચ્ચે ને વચ્ચે હોય હે. તો મિત્રો હવે આપણે થોડુંક મોઢું ધોઈ નાખીએ અને મોઢું ધોઈ પછી આપણે ચા પીએ. પણ આ શું લાગે, આ રાતે મરચાં બહુ ખવાઈ ગયા હતા. તો મિત્રો મને જોરથી હંગાણી લાગી છે, કારણ કે ઝાડા થઈ ગયા હતા. રાતે મરચાં બહુ ખવાઈ ગયા હતા. તો હવે હું સંડાસમાં જઈ અને થોડુંક હંગી લઉં. હાસ, હવે કાંક પેટને આરામ થયો, કારણ કે રાતે મરચાં બહુ ખવાઈ ગયા હતા મિત્રો. તો ફાઇનલી મિત્રો આપણે સવારની ચા પીવા આવી ગયા હા. અને આજે આખો દિવસ આપણે શું કામ કરવાનું હોય બધું હું તમને આજે વ્લોગમાં બતાવવાનું હોય. અને આજે આપણે જવાનું છે ખેતર જઈને થુઈર કાપવાના છે. થુઈર કાપે ઘરે આવવાનું હોય. આજે આખો દિવસ શું કામ કરવાનું બધું તમને આજે ડિટેલમાં બતાવવાનું. હવે તમને કહી દઉં ચા કેવો બન્યો. ચા મારો હારો ગળો બહુ બન્યો. અલા ચા ચમાવો ગળો બનાવો તમે. તો ફાઇનલી મિત્રો આપણે ચા પણ પી લીધી છે. હવે ચા પીને આપણે હવે કપડાં પહેરવાના છે. કયું શર્ટ પહેરવું? ખેતરમાં આપણે થુઈર કાપવા જાવ ને એટલે કપડાં તો મેલ જ પહેરાવ્યા કે નવા તો પહેરાય નહીં. અને થુઈરિયાના દૂધ ઉડે એટલે કેવું થાય ખબર? થુઈરને તમે શું એ પણ હું તમને આજે બતાવી દેવાનું. થુઈરનું દૂધ ઉડે એટલે કેવું બધું સાંભળા જેવી વસ્તુ ઉખેડી નાખે ભાઈ થુઈર. તો હવે આપણે શર્ટ કયું પહેરશું? હા. તો મિત્રો આજે આપણે આ ચેક્સ વાળું શર્ટ પહેરવાનું છે. આમ તો જાય ભાઈ મજૂરી કરવા, પણ તોય જવાનું કેવું ખબર, એટી થઈને જવાનું. શર્ટ કેવું લાગે એ પણ કોમેન્ટમાં જણાવી દેજો. અને બીજું કે આજે વ્લોગમાં બહુ જ મજા આવવાની. આપણે ખેતર જઈને શું કામ કરવાનું છે બધું આજે આપણે વ્લોગની અંદર બતાવવાનું છે. તો ફાઇનલી મિત્રો આપણે શર્ટ પણ પહેરી લીધું છે. હવે આપણે જવાનું છે ખેતર તરફ રવાનું થવાનું છે. અને ખેતર જઈને આજે આખો દિવસ કામ કરવાનું છે. તો ચલો બ્લોગમાં બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે નીકળી ગયા હા. અને હવે આપણે જવું પડશે દુકાને ટેલિફોન બીડી લેવા માટે. તો હવે આપણે જાય દુકાને અને બીડી લઈને પછી સીધા આપણે જાય ખેતર તરફ રવાના થાય. તો મિત્રો આ છે આપણું ગામ નાનકડું છે. તો મિત્રો ફાઇનલી દુકાને આવ્યા, પણ ટ્રાફિક જબર છે દુકાને. તો વાંધો નહીં, પહેલાં ટ્રાફિક પતો હતા પછી આપણે બીડી લઈ લા. તો ફાઇનલી મિત્રો આપણે ટેલિફોન બીડી લઈ લા પછી જાય. એ ભાઈ તું ફટાફટ બીડી હાલ, મારે ખેતર જવું, લેજે, ઉતાવળ કરજે. હારી હાલ દે, ઉધરા થાય ના હાલ. તો ના કે મારા બેટા ઉધરા થાય બીડીઓ હાલે, ગરા બરા બેસી જાય. અને અઠવાડિયું મહિનો પછી કાંઈ વિડીયો કાંઈ આપણે બનતા નહીં. વિડીયોમાં હસવો નહીં, બખારો થાય. તો મિત્રો ફાઇનલી આપણે બીડી લઈ લીધી છે. હવે જવાનું આપણે ખેતર જઈ અને આજે આખો દિવસ શું કામ કરવાનું બધું તમને બતાવવાનું છું. તો વ્લોગમાં બન્યા રહેજો મિત્રો. ફાઇનલી આપણે હવે ખેતરના રસ્તો સાચો આવી ગયો. જો આ છે ગામનો રસ્તો અને આ છે ખેતરનો રસ્તો. અહીંયા ખેતરવાળા રસ્તા સ્ટાર્ટ થાય અને અહીંયા આગળ આવીને ગામ પૂરું થાય. પરસીવો તો અત્યારથી વરવા માંડ્યો છે. હજી તો હું ખેતર તો પૂક્યો નહીં ને અહીંયા તો પરસીવો ચાલુ થઈ ગયો. તો હવે આ ખેતરે જઈને શું ભાડું કામ કરશે, કારણ કે હજી તો ખેતરે જ આવીને મારે લગભગ 1 કિલોમીટર જેવું હશે મારું ખેતર સેટું. અને રસ્તો તો જુઓ તમે, તમારું કામ નહીં આવા રસ્તે હાલવાનું. જુઓ સુમસાન રસ્તો, અને અહીંયાથી ચારે સિંહ આવે, વાઘ આવે, એ તમને ખબર જ ના પડે. આ પૂરા જો જંગલ છે ને દરિયો છે ને બધું છે. હા તો મિત્રો આ તમે જોઈ શકો ગમે ત્યાંથી હાથી પણ આવી શકે. અને વધારે બકચોદી આપણે કરવી જ નહીં, કારણ કે વગર સુધી વ્લોગમાં બકચોદી કરો તો પછી તમને કંટાળો આવે. તો ફાઇનલી મિત્રો આપણે ખેતરે પહોંચી ગયા હા, પણ આપણા ખેતરે નહીં પહોંચ્યા. જે અમારા કુટુંબના બધાના ખેતર નજીક છે ને એ બધાના ખેતરે પહોંચી ગયા. પણ હું એક મિત્રો તમને વસ્તુ બતાવીશ. આ છે અમારો ગેટ. અહીંયા તો ઢંક વાખીલો હોય એટલે અમે અહીંયાથી નીકળીએ છીએ. જો આને શું કહેવાય મિત્રો? અમે આને ખોરબાડી કહીએ હે. તમે તમારી ભાષામાં શું કોઈ જી હોય કહેજો, બરાબર. અત્યારે વાખેલું છે કારણ કે ઉનાળાના છે ખેતર, બધા ખેતરમાં મોલ લઈ અને ખેતર બધા ભેરેલા જ પડ્યા છે. તો મિત્રો અમારા દાદા પરદાદાના બધા આની અંદર, આ બધા આ ખેતરાની અંદર દાદા પરદાદા બધા ખેતી કામ કરી અને વયા ગયા. આના અંદર અમારી 14 પેઢી કામ કરીને ગઈ. કાંઈ ખબર? જો મારાથી આપણે સ્ટાર્ટ કરી દઈએ. ઠાકોર બાબુ, વીરજી, મોહન, ઓખા, વસા,
વસા, મલ્લા, મલ્લા, બીજલ, બીજલ, બોકળ, બોકળ, ગોપાલ, ગોપાલ, રાણા, રાણા, લાધુ, લાધુ, રણબીર, રણબીર, ભેમા અને ભેમા કરમસિંહ. તો આમાં અમારી 14 ભેટી કામ કરીને જઈ મિત્રો. પણ હજુ તમને કહું, માતાજીના બસ એક સારું ટ્રેક્ટર નથી લેવાનું અમારા અહીં. હવે ખેતી તો યાર બહુ કરીએ છે, કશી કર અમારા ખર્ચા ગાડા છે, કશી કર મોંઘવારી વધારે છે. કોમેન્ટ કરજો. તો ફાઇનલી મિત્રો આપણે આપણા ખેતર આવી ગયા અને તમને અમારું ખેતર બતાવી દઉં. તો જે આપણે દેખાડ્યું ને એ અહીંયાથી કરીને શેઠ સામે ઉધેરું આપણું ખેતર છે. અને આ સાલ આની અંદર આપણે 2 વાવેતર કર્યા હતા. એક કર્યું તો જીરું તો બરી. પછી આપણે અડધા ખેતરની અંદર સામે પેલો ઓલો આપણે દેખાડ્યો જેવું થુવીર દેખાડ્યા. અડધમાં વાવી હતી બાજરી. તો બાજરી થઈ હતી આની અંદર 10 બોરી. અને મિત્રો હવે આપણે આજે શું કામ કરવાનું એ પણ હું તમને કહી દઉં. તો મિત્રો સામે પેલા થુવીર દેખાય ને એ થુવીર આજે આપણે કાપવાના છે. અને આ રહી પહેલાં તો વાવાઝોડાના પડી ગયા હતા. ઓલું વાવાઝોડું જબરાય ખબર ઓલા પાકિસ્તાન વાળાએ પંખા મેલ્યા છે એ તાણે પડી ગયા હતા. અને અત્યારે પલાવને એવું હકાઈને મૂક્યું છે. અને વરસાદ થાય એના પછી આપણે આમાં કરવાનું છે અરેંડાનું વાવેતર. અને જો આપણે શેઢામાં કોઈ દી ગદ્દારી ન કરતા. શેઢા ચેવડા છે મોટા મોટા. ઘણું હાલે ભગવાન, ઘણું હાલે. તો ફાઇનલી મિત્રો મેં તમને કીધું નહોતું કે મારું ધાર્યું પડ્યું છે ખેતર. કારણ કે અહીંયા યાર ગામ 2.5 કિલોમીટર જેવું થાય. અહીંયા હવે ગંભે ધાર્યું લઈને કયો જાય કયો લઈને આવે એમાં થાકી જાય. પછી આપણે થુઈર શું કાપીએ. તો મિત્રો આ કુરિયાની સાઈડના આપણે બધા થુઈર કાપી નાખ્યા છે. બસ ખાલી આટલા થોડાક વધ્યા છે એ થુઈર આજે આપણે કાપવાના છે. તો ચલો હવે કામ સ્ટાર્ટ કરી દઈએ યાર. પણ ફાઇનલી મિત્રો આપણને મધ મળી ગયું છે અને પરસેવો પણ કેવો વરી ગયો છે યાર. અને મધ કેવી રીતે તમને વાડની અંદરથી મળે એ પણ હું તમને કહી દઉં. જો આ રીતની વાડ હોય તો એમાં મધુમક્ખીનો આવર જવર થતો હોય એ પણ હું તમને બતાવી દઉં. તો મધ તો છે પણ બહુ ઊંડું છે. પણ હવે આપણે એને પાડશું એ પણ તમને બતાવી દઉં.
જોજો મધુમક્ખીનો આવર જવર પણ થતી હશે અંદર. ચલો મધ પણ તમને બતાવી દઉં. દેખાય મિત્રો કે ઝૂમ મારવું પડશે? નહીં દેખાતું. જો માથિયું આવર જવર થાય જોઈ લો. તો ફાઇનલી મિત્રો આપણને આ જગ્યાથી મધ મળી ગયું છે. 1 કલાકથી મધ ગોતરો હતો, મધ જડતું નહોતું, પણ અહીંયાથી હાલીને આવતો હતો તો અંદરથી મધુમક્ખીની આવર જવર થતી હતી. અને આપણે સાણેથી પણ પાડી શકીએ છીએ, પણ આ વાળ છે એટલે મધ ના પડે, એટલે આપણે હવે હરગાવશું બીડી અને પાડીશું મધ. ચલો બીડી હરગાવવાનું સ્ટાર્ટ કરી દઈએ. મધનો આ મેડો છે નાખી દેશું અને થોડુંક મધ પણ નાખી દેશું. તો ફાઇનલી મિત્રો આપણે મધ પાડી નાખ્યું છે, તમે જોઈ શકો છો. અને મધ પણ ઘણું બધું છે, લગભગ 250 ગ્રામ જેવું હશે. અને ભૂખ પણ લાગી હતી બહુ, એટલે મેં કીધું આજે મધનું ચેલેન્જ રાખ્યું, તો આજે આપણે મધ પાડી નાખ્યું છે. હવે આપણે મધ ખાશું. ચલો હવે મધ પાડીને હવે આપણે જઈએ. ફાઇનલી મિત્રો આપણે મધ પાડી નાખ્યું. અને આ મધ એટલે કેવું ખબર છે? પ્યોર દેશી મધ. આ જે તમે આપણે નહીં જતા દુકાનમાં લેવા, એ બધા કેવા ખબર છે? એ બધા મિક્સ મિલાવટવાળા મધ આવે, કારણ કે ગોળ ને એવું. અને પ્યોર ઓરિજિનલ મધ છે. તો હવે આપણે ટેસ્ટ કરશું કેવું છે. તો મિત્રો મજા આવી છે. અને અમે નાના હતા ને ત્યારે બહુ મધ પાડતા. અમે 7-8 છોકરા અમારા બધા છે કે અમારા કુટુંબના હતા, બધા ભેરા થઈને જાય ખેતરમાં આમ ફરવા જાય, એટલે ખાલી ફરવા જ જતા. અને એવો શોખ આમ કે મધ પાડવાનો. અને મધ જુઓ તો તમે એકદમ આમ બ્લેક છે પણ ઓરિજિનલ છે, તમે જોઈ શકો છો. જુઓ એકદમ બ્લેક ઓર પ્યોર મધ. મજા આવી જી. આપણે આખું મધ નહીં ખાવાનું, આ તો ખાલી મેં તમને વ્લોગ બનાવ્યો, બાકી બધું મૂકી આવવાનું છે. પણ આજે વ્લોગ કાંઈક અલગ ટાઈપનો જ બનાવતો. તો મિત્રો ચલો હજુ એક થોડુંક ખાઈ નાખીએ, અને તમારે ખાવું હોય તો આવી શકો છો, જોઈ શકો છો. મધ આવે ગળું, પણ આનાથી સુગર કંટ્રોલ રહે, તમને ખબર છે. અને એકદમ આયુર્વેદિક, લગભગ કેટલી જાતના રસ ભેરા થાય ત્યારે મધ બને છે. તો મજા આવી જઈએ આજે. તો ચલો મિત્રો આજના વ્લોગને આપણે અહીંયા પૂરો કરી નાખીએ. અને કોમેન્ટ કરજો વ્લોગ કેવો લાગ્યો, સારો લાગ્યો કે પછી તમને ગમે એવો લાગ્યો. પણ કોમેન્ટ, લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચલો હવે બાય, મળશું નેક્સ્ટ વ્લોગમાં.